તો માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફત આવીને અંબાજી, અરવલ્લીમાં વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું। ખેડૂતોએ આકાશમાં મીટ માંડી તો તેઓની ચિંતા વધી ગઈ। અંબાજીમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા। ત્યારબાદ અચાનક વરસાદ ખાબક્યો। માવઠાને કારણે મંદિરનો ચાચર ચોક પાણીથી ભીંજાઈ ગયો। બીજી તરફ અંબાજીમાં આવેલા યાત્રીઓને પણ વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જો કે વરસાદી માહોલમાં પણ શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો હતો। વરસતા વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરતા નજરે પડ્યા। કેટલાક પદયાત્રીઓ તો ચાલુ વરસાદે પણ પદયાત્રા યથાવત રાખી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે અનોખી આસ્થા સાથે શ્રદ્ધાળુઓ વરસાદમાં પણ અંબાજી દર્શને આવી રહ્યા છે। અંબાજી પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા। સતત 2 વર્ષથી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે। આ તરફ અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો। યાત્રાધામ શામળાજી સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। આ ઉપરાંત ભિલોડામાં પણ માવઠું થતા ખેડૂતોના ઊભા પાક પર મોટો ખતરો આવી પડ્યો। ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ। આ વિસ્તારમાં ખેડૂતોએ રવિ સિઝનમાં કુલ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું હતું।